એટલે હાજી એ બારો આય બોલો હું છે તારા જેવો તો હાળહું કેમ મેં ભાડ્યો નહીં કેમ તારો વાડીએ જવાનું છે શું કામ આલે આ ડબલું હા મશીન વેતો કરીને રસકો પાઈ દેજે આ તે હારું વાંધો ને હાલો તો હું અને જાઉં હું રહેતો ને સીંડા બીંડા પૂરજે જ્યાં પડ્યા હોય ને હારું વાંધો ને હાલો તો હું જા જાઉં જા એકદમ જા અલે હું કરે આવું તૈયાર થાવ છું આવું હા બહાર ગુડા ને તે તો આખી જિંદગી તૈયાર થવામાં જ રહી તું ભાઈ પિયર જાવું છે કઈ જેમ તેમ થોડી વાત છે ઈ તો મને ખબર છે તારે પિયર નો હરખ બહુ છે તો હરક તો હોય ને હા હાલ હાલ બસ તો વહી ગઈ હવે મને ખબર જ છે મારા નસીબમાં કે બસમાં ગાડીમાં બેહવાનું છે જિંદગી આખી છકડામાં વહી ગઈ પણ આ બોરિયાન બકલ ભરાવા રહેતા વય જ જાય ને પછી પણ તમને ન થાતું એક ગાડી લઈ લે ગમે ત્યાં જાવ તો કેવું હરખું રહે પણ પૈસા હોય તો ગાડી લે ને કાઈ વધે તો હું ગાડી લઉં ને એમની ગાડી આવે છે ખર્ચો કેવડો તું કરાવે છે મને કાઈ હું ખર્ચા નથી કરતી તમે જે આવો કોઈ એમાં જ આપણે રહી હાલ છીએ હાલ હવે ટેમ્પામાં બેહી જાવી અને વ્યાજ આવી તડકાના ખબર જ છે મારે ટેમ્પામાં ગુડાવાનું છે ઈ હાલ હાલ હવે લબલબાટી કરી હાલ અડધી જિંદગી મારી છકડામાં વહી ગઈ હાલ હાલ હટ હાલ હાલો જ છું ઠેકા. થાકી ગઈ. હાલી હાલીને હમણે ટેમ્પો જાય છે એટલે હે બાબા ડીલા હાય હાય રગલા હાય કેમ છે અરે મજા મજા એમ હા હારું હારું તે હું આ તૈયાર થઈને જાવ છો અરે અમે તો જાવી છીએ ખરીદી કરવા ને પછી કઈક ગામમાં છે ને નાસ્તો પાણી કરતું ને રાતે જમતા આવશું હોટલમાં અમે ખરીદી કરવા હે હા હા તે બે જણા જાવ છો એમ ને બે જાવી હારું હારું જાવ હું મારા હારાન ઘરે જાવ છું એમ બે માણા હા કીધા આટો મારી આવી ઠેક કાંઈ વાંધો નહીં એમ નહીં ગીગલી હા આ હાડી તો ક્યાંથી લીધી હાડી તો બહુ સારી પહેરીશ ઈ આ લઈ આવ્યા છે હે હા આને તો મેં કેટલી વાર કીધું જો કેવી હાડી લઈ આવી દીધી કે પહેરે કોકના બંગલા ભાળીને આપણે ઝૂંપડા બાળી નો દેવાય કાંઈ એમની હાડી એવી પાછી ગાડી ગાડી તો જો હીરો સ્પ્લેન્ડર હોય તે શું છે કે તમને એમ નથી થતું આપણે ગાડી લઈ લઈએ શું પણ કઈક વધે તો લઈ લો ને હે રગલા હા એટલે ભલામણ આપણે બે ને જમીન હરખી અને તારે 100 મણ કપા થાય મારે 100 મણ કપા થાય તારે 50 મણ સણ્યા થાય મારે સણ્યા થાય તો તું તો મોજમાં ફરે આનું કારણ શું આ કારણ ટીલા બાબા ઈ હા કે આમાં બધું મેનેજમેન્ટ કરવું પડે કેવું મેનેજમેન્ટ અરે મારે જ્યારે જ્યારે પૈસા જોય ત્યારે આપણા ગામનો ઓલો મૂકો છે ને હા હા મૂકો હે હા હા ઈ વ્યાજે પૈસા આપે હા, હા. એની પાસે હું લઈ આવું હા અને એનું વ્યાજ એકદમ સરાફી હોય છે એમ હા અને મારી પાસે નો થાય ધપ દઈ દઉં હા તે અમુક વ્યાજમાં લાવી અને આ કામ કરે ને મોજમાં રહે હા 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 તો એટલે ભલામણ મારે એવું કરવું છે મૂકો પૈસા આપશે મને એ આપે જ તે નો હું લેવા આપે એમ? તમને નો આપે તો મને કે હાલો હું અપાઈ દઉં ના એમ તો મને ઓળખે જ છે મૂકો કઈ નથી ઓળખતો એમ નથી કઈ એક તમને ઓળખે તો ક્યાં વાંધો જ છે હા તો એ ગમે એમ કરે હા. ઘરવાળીને જલસા તો કરાવે જ ને વ્યાજે લઈને પણ જલસા કરાવવાના પણ હવે હું તને જલસા કરાવવાનો જ છું હવે હા જોઉં છું અરે પણ મેં કોઈ દી કોઈની પાસે વ્યાજમાં લીધા નથી ઉછીના લીધા નથી એટલે આવી મને ખબર ન હોય હવે પડી ને હા હવે આપણે પૈસા લઈ આવી મુકાભાઈ આ તો પાસેથી જાણી લ્યો હરખું બધું અને હા, ટીલા, તું તારી રીતના જાણ લઈએ અમે જાવી અમારે થાય મોડું હા હા ઈલા ભાઈ હા મુકાભાઈ હે ને બહુ સારા માણસ છે હા લઈ પૈસા જઈને પાસેથી અને આપે છે ને પૈસા ટાઈમે પાછો દઈ દે ને તો અડધી રાતે ગમે તે દી આપશે એટલે પેલા હું થોડો કે મારી પાસે કેટલી જમીન છે જગ્યા છે બધું છે કાંઈ વાંધો નહીં હાલો આમ જાવી મારે. હા આઈ જાઓ તે હવે આપણે એમ કરશું મુકાભાઈ પાસે જાવી હા અને વ્યાજમાં પૈસા લઈ આવી હા અને જેમ આ ફરે છે ને ઈ રીતે જ આપણે ફરવું છે સાચું 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 કેવા બે માણા હોટલમાં જમવા જાય ને કેવા બે માણા મોજશો કરે ઈ તો જો અરે આપણે હોટલમાં જઈશું ફરવા જઈશું બાગ બગીચામાં આનંદ કરીશું ઈ તું આમ જો આઈસ્ક્રીમ માંગી તો તને કોણ ખવડાવું રાજી થઈ જા દોસડી રાજી થઈ જા હવે ઈનો હું વટ પડે એવો આપણે બેનો વટ પડે એમ પછી કપડા ને બધું લઈ દેવાનું અરે બધું તું માંગી પૈસા આવે એટલે હું થોડો મોળો રહું તો પછી આપણે છે ને ન્યા આપણે અહીં જઈ આવે પછી તરત જ આપણે મુકાભાઈ ન્યા જાય હવે સીધા મુકાભાઈ ના ઘરે તો આપણે અડી જઈએ હે? હાલ હાલ હાલો હાલ હાલ જલ્દી તો હાલો. ઈ હું મોજ કરતા હા હા વાંધો નહીં તમ તાર આવો એ આ. લે હાલ હાલ ટેમ્પો વ્યો જાય છે
એ આવો આવો રામ 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 બાપા, રામ. રામ રામ ક્યાં મુકાભાઈ કેમ મજામાં ને? અરે એકદમ આનંદ મંગલ કયો ને હું ભાઈ બી હારું ને હું હોડો હારું કેમ માર ભાઈ બી આવું બોલે મોળું બોલે હું છું હું થયો તમને હું વાત કરવી આને જો ને જિંદગી આખી પૈસાના રોદડા રોવામાં જ કાઢી નાખી કાઈક લેવું હોય ખરીદી કરવી હોય કપડા લેવા હોય કાઈ મારે બજારમાં કટલેરી લેવી હોય પૈસા નથી ફરવા જાવું તો કે પૈસા નથી આ માર ભાઈ બી વાત સાચી છે આ સમય પ્રમાણે ફરવાન ખરીદી કરવા બધું લઈ જવું પડે સોંટા છો તમે હું ક્યાં ના પાડું છું એટલે તો હું પૈસા વ્યાજવા લેવા આવ્યો છું. પૈસા હા જો ટીલા બાપા 56 લાખ રૂપિયાનો બરોબર હા બરોબર અને તેમે મારા પૈસા અને વ્યાજ જોશે હા આ તમને કહી દઉં હું ચોખ્ખું ટાઈમે વ્યાજ ને પૈસા ટાઈમે જોઈશે. હા હાલ નથી લેવા ઓય, ઓય, હાલ નથી લેવા. અહીંયા આવો ખરાબ ભલા માણસો તમને કઈ કહેવાતું નહીં જાણે હું પરગામનો હોય એમ વાતો કરો મુકાભાઈ તમે. મારે વ્યવહાર કેવું જ પડે ને તમારી વાત સાચી છે પણ ભાઈ બંને તમે ઓળખો જ ને એમને તું ઓળખું જ છું તો પછી ક્યાંક તમારે કઈ ઉપાધિ છે કેટલા સોવે 20,000 રૂપિયા. ભાઈ કે તમને પા કઈ કહેવાતું નહીં જ પાસ તો ભલામણ એનો મગજ એવો જ છે. આયલા વી જો અહીંયા આયા છે તો તમને વાંધો નહીં તારો જાણે મને ઓળખતો ન હોય હું બીજા ગામમાં રહેતો મુકાભાઈ તમે એવી વાત કરો. ભાઈ જો ભાઈ વ્યવહાર કાળો કાકડો હારો બરોબર વાત ને સાચી છે હા વાંધો નહીં તમ તાર હવે ટાઈમો ટાઈમ દઈ દો તો ધોળો કાકડો હાસો ને. હા તો હાસુ લે હાલ હવે હાલો વળી જલ્દી હવે. ટેમ્પો વિયો જાય છે. હવે ખરીદી કરવા જલ્દી આવો. બોલો લ્યો કઈ કહેવાતું જ નહીં જ પા તરત કે હાલ 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 હા અને રોપલે હા હું દૂધ લેતો આવું હો. એ આ જાઓ હા પાણી ઊનું કરી રાખ હું દૂધ લઈને આવું છું. એ આ અલી રોપલે બહાર આય તું બહાર આય. અરે પણ છે દૂધ લેવા જતા હતા ને તપેલા ઉડાડ દીધા બહાર આય તું. હું પણ ડાગ્યો કૂતરો કઈડી ગયો કે હું ઓલો મોકલો આવે છે મોકલો. મુકાભાઈ આવે છે મુકાભાઈ આવે છે. તો હવે શું કરશું હવે છે ને તું ગોદડા લાય અને હું ખાટલો લાવું. હા હાલો હું કહું એમ કરતો. લાય હટ ઓલો હમણાં પૂછી જાય છે તને ડોહો. જાઓ જલ્દી ફટાફટ ઓલા પૈસાનું હું કરશું જવાબ હું દેવું તું પણ ગોદડું ઓઠાડીને મને લ્યો હું જવાબ દઈશ હું એને હવે કઈક રૂમાલ બુમાલ ને તું છે ને પવન નાખ મને. હું કહું એમ કઈ આનથી નાખું છું પવન હાલ પવન ચાલુ રાખ પવન ચાલુ રાખ. એ ભાઈ બી હું છું બાપા ને અલે રોપલે હા 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 તાજ વાળો છે બહુ ગોદડું ઓઠાય. હા હમણાં બીજું ઓટાડું હું છું ભાઈ બી અરે હું વાત કરું તમાર ભાઈ કેટલા દીથી માંદા છે જોવો ને ટાઈટ ચડી છે અત્યારે તો પણ દવાખાને લઈ જવાય ને હવે દવાખાને મારે મુકાભાઈ તમને હું વાત કરવી દવાખાને તો ઘણું લઈ જાવું છે બતાવવા પણ રૂપિયા નથી મારી પાસે મને એવું લાગે મગજમાં તાવ સડી ગયો લાગે ટીલા બાપા હા. કોણ છે રૂપલી કોણ છે? મૂકો મુકાભાઈ છે મુકાભાઈ ભાઈ બી અમને હારા દવાખાને લઈ જાવ અને રિપોર્ટ કરાવો કઈક એને જો ને કાલનો તો પાછો બકવાટે ઉપડી ગયો છે. આપણને એટલે હું કહું છું આ મને જોઈને એવું લાગે વધારે થઈ ગયું એવું મૂકો આવ્યો છે. હા હા મુકાભાઈ છે હો હા. ઓઢું જ બીજું ઓઢાડું અરે બહુ ટાઈટ સડી છે. ઉભા રહ્યો બીજું ઓઢાડું હવે ઓટાડવું મને નથી આને દવાખાને ઉપાડો લઈ જા દવાખાને મારા વેદના નથી સહન થતી. ભાઈ બી ભાઈ દવાખાને તો લઈ જાવસ પણ મારે કેવી રીતે લઈ જાવ હવે તો મને શરમ આવે છે તમારી આગળ માંગતા હું? હજી આગલા તમને દેવાના નથી ને બીજા માર પાસે તમારે ક્યાં માંગવા મારે ભાઈ બી પૈસાની તેમ ચિંતા ન કરતા પૈસા હું તમ તાર આપું તમને 5,000 રૂપિયા ને એ 5,000 રૂપિયા મારા પાસે નથી જોતા અને આમને હારા દવાખાને રિપોર્ટ ને હું કરાવો આલ્યો 5,000 રૂપિયા મુકા ભાઈ તમે પણ આ મને શરમ થાય છે હવે હું કરું આવા મારે? દવાખાનામાં એવું ન રાખવું ને અને ઈ ઓલા પૈસા તમ તાર થાય ને તાર દેજો અમને લઈ જાઓ હારા દવાખાને હું ને એવું લાગે ને તો તમ તાર જરૂર હોય ને તો મારી પાસે કહેજો બરોબર તો હું પાસ મોકલાઈશ પાસ આને ઉપાડો જ તે જો ભાઈબંધ હોય ને તો મુકાભાઈ તમાર જેવા હો હવે ખરા હશે ટાઈમે હવે. કામ આવ્યા તમે સારું તો હું જાઉં છું હો ને ભાઈ હા અરે કીરી એટલે રૂપલી લઈ ગયો ને 5,000 દેતા ગયા અરે પૈસા લેવા આવ્યો તો અને દઈને ગયો. રૂપલી આમ હોય પેલા નાપડો
કેવી મજા પડી ગઈ હા હાલ હવે હું તને ફરવા લઈ જાઉં હાલ હાલ ઊભા થાવ જલ્દી હા હાલ 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 ફરવા લઈ જાઉં હવે તો આપણે મોજ કરવાની અને તને સારી હોટલમાં ખવડાવવું અરે છે 5 સ્ટાર હોટલમાં કા જોયો ને આપણો પ્લાન હાલો આપણો પ્લાન આવો જોઈએ હાલ 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 મારી દોસડી હાલ 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 મોડું થાય છે રગલા ઉભો રે રગલા ઉભો રે હા હા કેમ છે રગલા અરે મજામાં આનંદમાં સવો ને અરે એકદમ મજામાં બે જણા નરવા સવો ને અરે હા બસ. તમે કેનબા નીકળ્યા અમે જાવી છીએ અમારી હામુ તો તું જો અલ્યા, એ જો અમારી હામુ તો જો તું અમે ફરવા જઈશી ફરવા ખરીદીમાં મોલમાં ઓહો હું વાત છે હા હા અને આ બૂટ જો પણ લેડીઝ ના છે હવે લેડીઝ હોય કે જે હોય અત્યારે ફેશન માં બધું હાલે બોલવાનું જ નહીં આ બધી ફેશન છે અત્યારે તમને ન ખબર પડે આમાં હા કાકા કાઈ વાંધો નહીં હા ભાભી તમે સાડી તો બહુ મસ્તીની લઈ આવ્યા છો કેમ છે બાકી કેટલી મસ્તીની હે એમ ને હા પ્યોર કોટન હો જયપુરી કોટન આ તાર ભાઈ લઈ આવ્યા છે મારા હાટુ હે મોંઘી સાડી મોડું કઈ વાપરવાનું જ નહીં ઊંચા ભાવની જ વસ્તુ લેવાની સમજુ એને કઈ નબળું તો ગમતું નથી કોઈ દી નબળું વાપરું નથી ને એટલે અને રગલા તે મને પેલા જોયો તો ને અત્યારે મને આમ જોઈ લે હા જોયા અત્યારે હા, ટીલામાં જ જોયા મોજ. હા જમાનો એવો બેયનો પણ અટાડે હોય ને અમુક અમારો એક સમય હોય કે નહીં ઠીક અમારી ડિમેટ તો આવે તો ખરી જ ને હા તમને કાઈ વાંધો નહીં હા મળ્યા લાગે કે આવ્યા લાગે હા હા પૈસા તો લાવવા જ પડે ને ઠીક પૈસા વગરનું કાઈ મળે પૈસા વગરનું ડગલું દેવાય હવે હું કઉ છું હા હવે આપણે છે ને જવાનું ખરીદી કરવા હા પણ હવે જો આ મંગળસૂત્ર તો થઈ ગયું હા હવે આની મેચિંગ એક બુટી કરવાની રહી છે હા એ બધું થઈ જાય તને કઈ બીજી ખબર છે આપણે સાપુતારાની ટિકિટ કપાવવાની છે ઈ હા ઈ તો હું ભૂલી જ ગઈ જો પેલા ખરીદીમાં જાય મોલમાં બરોબર હા પછી સાપુતારા બસ સાપુતારા સાપુતારા જોઈ લે, રગલા અમારી જોડી તો જો હા, હા. તારી ભાભી તો જો કેવી થઈ ગઈ છે કાઈ વાંધો નહીં ફરો ને મોજ કરો મોજ જ કરવાની પૈસા જ એટલે લીધા છે મોજ કરવાના આવ્યા છે હા ઠીકલા હાલ આપણે મોડું થાય છે આપણે મોડું થશે હાલો હવે હા ફટાફટ હા ઉતાવળ પછી રાખો. ઓફિસ વખાઈ જાય છે ને તો ટિકિટ ની કાપી દે તો હજી મારે ઘરે કેટલી તૈયારી લે કરવાની હાલ હાલ પછી બહુ લપ ન કરાય હા, લે હા. રગલા અમે જાવી છીએ હા કાઈ હા. હા હા લે હાલ 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 હાલ. આજો હા લાવ લે, આમ જો તો ખરા પણ બે માણા ફેશન માં આવી ગયા અને આમ જો તો ખરા કેવા રહ્યો મને ફરવા જાય કાઈ વાંધો નહીં અરે આપણે ઈ જી આખું તાડી હે હોય આપણે છે ને ઓલા મુકાભાઈ પૈસા દેવાના છે ટાઈમસર દઈ દઈ ને એટલે પછી આપણે ઉપાદી નહીં હા એટલે હાલો. પૈસા દેતે હાલ એ ગઈ ને ઓ મારો મેચ એ મુકાભાઈ એ આવો રત્નાભાઈ આવો એ રામ રામ એ જય શ્રી કૃષ્ણ જય ભાઈ શ્રી કૃષ્ણ હું ભાઈ તબિયત પાણી હારા ને હા ઓ મુકાભાઈ એમ તો તબિયત પાણી હારા જ છે હું તમને શું કીધી હતી હમણાં પાછું અમારે થોડાક દી પછી હે ને જાવું છે ફરવા તો પૈસા જ પાછા આપશો તો ખરા ને એટલે ભાઈ મેં તમને કીધી ના પડી અને હું કહું એટલે આ પાછા લેતા જાઓ પૈસા મારે વ્યાજ ની ચોથું મૂળ કઈ અરે નથી. પણ ના મુકાભાઈ આ તો ખાલી વાત કરવી છે કે જાવી ત્યારે લઈ જઈશું એટલે ઘડીક રહ્યો અમે તો તાર તમને કેશું જોઈ ત્યારે હું ના ના જોવે જ લેતા જાઓ તમે તારા ના 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 હા. અને હું કહું રગલા આ તો જો આ વાત માંથી ને વાત નીકળે મને યાદ આવ્યું ઓલા પડખે તમાર પાડોશી ઓલો ટીલો રહ્યો ને હા ભલા માણસો હું આજ ગયો તો ઈ કેટલો માંદો પડ્યો મગજમાં તાવ સડી ગયો છે ને ટાઈટ સડી તી ને. એટલે પણ ઓલા ઢીલા ભાઈ હા મુકાભાઈ રાતે સપનું નથી જોયું ને કાંઈ તમે ના ના ભલા મને એમ ઘેરે ગયો અને ઈ ભાઈ બી રોવા માંડ્યા ઈ કે અમારી પાસે પૈસા નથી અને હું 5000 રૂપિયા દઈ ને મેં તો હારા દવાખાને રિપોર્ટ કરાવી નાખજો અને જાવ ને તો ખબર કાઢતા જજો હારું હોય અરે પણ અમને હામાં મળ્યા અત્યારે તમને પૈસા દેવા આવતા ત્યાં જ હામાં મળ્યા કે અમે
હું ખરીદી કરવા જાય છે ખરી સપનું તમને આવ્યું લાગે, મને એવું લાગે. અને ઈ તો ઠીક, એમને તો રાતે સાપુતારાની ટિકિટ હા. જવાના છે. એટલે પણ એ ખાટલામાં ઊભો થાય એવો નતો, એમાં ક્યાંય સાપુતારા આવે? અરે પણ તમે સાચું માનશો? અરે આ સાચી વાત છે મુકાભાઈ. હા મુકાભાઈ તમને અમારી વાત પર વિશ્વાસ નથી આવતો. તો પણ હું બોલું ખોટું બોલું છું ભલા પણ તો અમે બોલતા હોય ખોટું બોલતા. હાલો તમને રૂબરૂ જ દેખાડું. તમે હાલો મારે હાલો હાલો તો હાલો બહાર ગામે કાલ જાવ. હાલો 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 મોકલો. એટલે ટીલા આયા ખબર તો આયા. હા ઓય ટીલા, લે હું છે હું છે ને આયા હું છે કરે પાછો આવો આવો રગલા આવો નથી આવું કઈ દો તાર ભાઈ. લે ઈ બે જણાની વાત જ જાવ જો તમે, કારણ કે છે ને ઈ બે ગમે ને પૈસા લાવતા હોય નકરા હરે ફરે છે, કઈ ખબર ન પડતી. હું નાનો છું ને મારું કઈ માનતા જ નથી. અહીંયા આવો ગોરપા, આઈને પાવ મુકાભાઈ તમે અહીંયા આવો. ઈ છે ને સમજ્યા કાઈ તમે? હા ભાઈ સમજો. તો તું હું ના આઈતીન બતાઈ જો પડ્યું રે. મારે મારું કામ તો કરું કે ન કરું? તું નાનો છો એટલે નથી માનતા ને? હા ઓલું બધું સમજી ગયા ને તમે? હા ઈ તો હું સમજી ગયો છું ને. તારો ભાઈ રહ્યો ને ઈ પહેલેથી એવો છે. જો તારે એને સુધારવો હોય ને તો હું કહું એમ કર. વાંધો ને, હું તૈયાર જ છું, પણ થોડોક સપોર્ટ દીજે. સપોર્ટ પૂરેપૂરો દઉં. એમ? હા મુકા હા લે હું તૈયાર જ છું. હવે છે ને અમે રૂમમાં હંતે જ આવી છીએ બરોબર. ઈ આવવાનો છે ને ક્યાં જવાનો? હાલો એ રગલાભાઈ હાલો. હા કેતો ને હો. નો કહું બસ, હા સપોર્ટ કરજે સપોર્ટ. પૂરેપૂરો કરું. હા સીધો દોડ નો કઈ નાખો. અહીંયા કે અહીંયા આયા હાલો ને ભાઈ. હવે હું મારું કામ કરવા ખરીદી પણ વધારે પડતી થઈ ગઈ હો. ભાઈ જાય ને ધાર્યું થોડું રહે છે કે આપણે જાય એટલે કઈ ધાર્યું ન રહે ખરીદીમાં. હા એ હાથ દુખી ગયો મારો. આપણું તો કામ થઈ ગયું. થઈ ગયું જો હવે ખરીદી લીધું અને ટિકિટે કપાઈ જાય. ટિકિટ થઈ ગઈ. હા અને સોફો હારો આવી ગયો છે. સોફા બુક કરાવ્યા? હા 33 નંબર આવ્યો. સરસ. અને હું કહું છું હવે આપણે બધું કમ્પ્લીટ છે, હા હા પણ પછી વાપરવાના રૂપિયા છે કે નથી? હવે શું હોકળો વધ્યો હોય? આ કેટલી ખરીદી કરી લીધી છે, હવે શું હોય થતું રહો. તો વાપરવાના રૂપિયા તો જોશે ને ન્યા. પછી તું હું લેવા મુજા? આપણે મુકાભાઈ છે ને એની પાસે લઈ આવશું પાછા, એમ? એટલે વાપરવાનું થઈ જાય. હા ઈ વાત સાચી હો. તું મોજમાં રહે ને. તો પછી ફોન કરો ને મુકાભાઈ ને. હે ફોન કરો, હું વાત કરું. લાવ હાલે ને પણ ફોન હાલે બીજું હો. સ્પીકર માં જ રાખું છો. હા ફિકરમાં જ કરાય ને આપણે કોઈની બીક થાય. હલો હા હાલો. એ મુકાભાઈ, હા બોલો ભાઈ. એ મુકાભાઈ, હવે મારે તમને હું વાત કરવી. આ તમાર ભાઈ જો ને દવાખાને બતાવવા ગયા તા ને, હા હા તો એને છે ને આખું બોડી ચેકઅપ કરવાનું કીધું ને બીજા રિપોર્ટ કરાવવાના કીધા. હા ભાઈ તમારા રિપોર્ટ રહ્યા ને ઈ સાપુતારાના આયા છે. સાપુતારા? અરે મુકાભાઈ તમે આયા? આવો આવો મુકાભાઈ આવો. હું આવો હા, હું. ભલા મનસો ભાઈ. આ તો ખોટો પણ તમે ખોટું બોલતા લાગો છો. આને કઈ નખમાં રોગ નથી. એને જ મને કીધું તું. હું એને કીધું તું. ટીલા પકડી ગયો ને હાથો હાથ. હવે તો સુધર. કેમ સોંટી ગયો છો? તમે કેતા તી વાત સાચી હો. હું છે ને ભાઈ આજ આવ્યો ને ત્યારે હું છે ને પૈસા લેવા આવ્યો તો. આ તો તમારા છે ને તેમ રોવા મળ્યા એટલે મેં 5000 રૂપિયા દીધા બરોબર. મારે કઈ એવી કમાણી નથી, કાળી કમાણી. અને મારી હારે રાત રમત રમો છો. તને કહું છું લેવા આવ્યો તારે કઈ કહેવાતું નતું. ગધેડા કાંઈક ઉખડ. ભાઈ ઈ તો એવો નીકળ્યા. અમારે આ મોટા છે ને હું તુકારો દેવો પણ તમે હારે હારે તમે તે મને શરમ આવે, મને શરમ આવે. ભાભી તમને શરમ આવી જોઈએ. મુકાભાઈ તમારી પર એટલો બધો વિશ્વાસ કર્યો ને તમે એનો જ વિશ્વાસ તોડ્યો. એટલો બધો ભરોસો રાખીને તમને પૈસા દીધા અને ઘરવાળાને કેવી રીતના રાખવો, કઈ રીતના એને બગાડવો અને કઈ રીતના સુધારવો એ ભાઈ આપણી બાયુના હાથમાં છે. તમારી વાત સાચી છે, પણ હવે અમે એના પૈસા દઈ દેવું, એના પૈસા દૂધે ધોયેલા. ગમે મહેનત મજૂરી કરીને અમે એના પૈસા ચૂકવી દેવું. પણ આવી રીતના કોઈ હારે ન કરાય. મારે છે ને ભાઈ પૈસા જોતા નથી. આ તો હું છે રગલાભાઈ કીધું ને એટલામાં હું આવ્યો બરોબર. આ તો હું છે ને મહેનત મજૂરી કરી અને એક કઈ રૂપિયો તમારો બાકી નહીં રાખું અને બધા રૂપિયા હું તમારા ભરપાઈ કરીશ. હવે મને ખબર પડી કે આ થાવું ન જોઈએ. હવે મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ.
હવે મોટા સવન હું તમે માફ કરી દો મને એટલી ભાઈ ખબર પડે કે આ તો હું છે કે વડીલ છે ને એટલે હારે બેવીને એટલે મને થોડુંક દાયજું ને એટલે હું આવ્યો. હવે છે ને આવા પૈસા કોઈથી મોજ ન કરતે ને કે બધું વેચાઈ જાય છે. એ હવે સમજણ પડે પણ મુકાભાઈ પયે પય તમારી અમે સૂકવી દઈશું. હા, એ મહેનત મજૂરી મુકાભાઈ. કરી ઉખડા પણ ભલે થોડા મોડા ઉખડા કાંઈ વાંધો નહીં. ભાઈ આપણે એવું કઈ નહીં કહેતા. આ તો હું છે કે એને ભાઈ થોડોક સુધારો આવે ને એમ. હવે આવી જશે હવે તો સમજણ આવી અને જાય તું રગલા, હવે મને સમજણ આવી જાય કે કોઈનું જેનું લીધું હોય ને એનું આપણે દઈ દેવું પડે અને આપી દેવાનું. અને નનકાન કઈક લગાડ અને આને છે ને કઈક કે નહીં સાંભળજો હા બોલતા જ નથી કાંઈ તો મારું પણ તો હું પી જન દવા તું તે કામ પતે. હવે નાના મોટો ઉઠીને હું તારી પાસે માફી માંગુ અને છું. માફી ન માંગવાની હોય તો હાલો, હશે, હાલો હવે. મુકાભાઈ, તમારા વ્યાજ સહિત પૈસા અમે પહોંચાડી દેવું અને સારું. મુકાભાઈ હવે જે થઈ ગયું મારી ભૂલ થઈ જશે. હવે સા પાણી પી અને જાવ તમ તારે. હાલો 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 પી નાખ્યો હવે રગલા ભલા ભાઈ. માણસો. કયો જરીક સા દૂધ પાણી છે પી. કે મગાવવાનું છે? ના ના એ તો છે, થઈ છે ને ખ્યાલ ની આવતી તે મુકાભાઈ ચા પીવી જ. હવે કોઈ સંભાળતું જ સંભાળતું નથી. જ નથી. હાલો અને આમથી પીવી જ છે સા. હાલો 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 હવે રનિંગ થાજો કાંઈક હવે હાલો હું રળીને ખાઈ જો નકર